દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન। જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદ પછી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન। જાફરાબાદ પંથકના હેમાળ, લોર, એબલવડ, સાકરિયા સહિત ગામોમાં ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં। જાફરાબાદના હેમાળ, લોર, એબલવડ સહિતના ગામોમાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરેલ। છેલ્લા થોડા દિવસોથી આ વિસ્તારમાં વિરત વરસાદ વરસી રહ્યો છે। હવે આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકોમાં ભારે નુકસાન થયું છે। સતત વરસાદ પડવાથી ખેતરોમાં રહેલા મગફળીના પાકની મુદત પૂરી થતા ઉગવા લાગ્યો છે। સતત વરસાદને કારણે કપાસનો ફાલ ખરી પડાયો છે। રિપોર્ટર મહેશ બારૈયા, અમરેલી। મારું નામ છે સુરેશભાઈ હરજીભાઈ અપાણી, ગામ હેમા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। હવે અમે મગફળી ખેતી અને આજ 8 દિવસ થઈ ગયા છે અને એની માટે સતત વરસાદ પડે છે અને માંડવી બધી તૂટી ગઈ છે। માલનો સારો રહ્યો નથી અને કોઈ બીજી વ્યવસ્થા છે નહીં। રોજ મજૂરી ચૂકવીએ છીએ છતાંય અમારું કાંઈ વળતર મળે એમ નથી અને અમારે દિવાળી પછી છોકરાઓનું બીજા સત્રની ફી ભરવી છે। અમારી પાસે કોઈ જાતની આયોજન છે નહીં અને 6-7 છંટકાવ માંડવીમાં કર્યા છે। પૈસા હતા બધા ફળવાઈ ગયા છે, પણ અમારી એટલી અપીલ છે સરકારશ્રીને અમે એક કઈ થોડીક મદદ કરે અને કાં ફી યોજનાનું કાંઈક સરકારશ્રી કરે એવી અમારી વેદના છે। ખેડૂત થઈ એટલે અમારે બીજો કોઈ આધાર નથી, ખેતી આવી છે અમારી, બીજી કાંઈ સાઈડની આવક નથી અને આમાં અમારું ગુજરાન અકવીથી છતાંય કુદરતે અમને મારે પછી તો સરકારશ્રી અમારી હેઠળ આવે, અમારી સરકારશ્રી અમને થોડીક મદદ કરે એવી અમે અભિલાષા વ્યક્ત કરી હતી। અત્યારે આપણે કપાસમાં બહુ નિષ્ફળ પાક થઈ રહી અને કપાસમાં અત્યારે કપાસિયા ઉગવા માંડ્યા છે અને માંડવી, ડુંગળી એમ બધા પાકોમાં નુકસાન પૂરેપૂરું। તો આપણે સરકારશ્રીને એટલું જ આપણે કહેવા માંગીએ છીએ કે જોકે ખેડૂતની શું દશા છે, અત્યારે પાક બધો નિષ્ફળ થઈ ગયો, માંડવી બધી અત્યારે ઉગવા માંડી છે, કપાસી એમ ઉગવા માંડી છે, ડુંગળી નિષ્ફળનો પાક જઈ રહી છે। એટલે આપણે સરકારશ્રીને આપણે કહેવા માંગીએ છીએ કે આપણે અહીંયા ખેડૂતની શું દશા છે, શું અત્યારે હાલત છે, એટલે જોવે તો એને ખ્યાલ આવે, નકર ખ્યાલ ન આવે। એ આપણે સરકારશ્રીને આપણે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે ખેડૂતને કાંઈ નહીં તો સામાન્ય રીતે એને સહાય દે, આપણે એવું કહેવા માંગીએ છીએ।